નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। ઉકાઈ સીપીએમ એમ્પ્લોઈઝ યુનિયન ચૂંટણીમાં દીવાની પેનલનો જંગી વિજય। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે યોજાયેલી સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયન J820ની ચૂંટણીમાં દીવાની પેનલને કામદારોએ જંગી બહુમતીથી વિજય અપાવ્યો હતો। પરિણામ જાહેર થતાં સમગ્ર કામદાર વર્ગમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ચૂંટણીમાં કામદારોના હક, એકતા અને ન્યાયના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી મેદાનમાં ઉતરેલી દીવાની પેનલ પર કામદારોએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી દરમિયાન વિવિધ પ્રકારની અફવાઓ અને ભ્રામક પ્રચાર વચ્ચે પણ કામદારોએ સમજદારીપૂર્વક મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉકાઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરિણામ જાહેર થતાં જ વિજય પેનલના સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી। ડીજેના તાલે ઉજવણી, ફટાકડા અને મીઠાઈ વહેંચી જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ચૂંટણીમાં નગીનભાઈ ગામિત, મુકેશસિંહ નિકમ, અશોક પ્રજાપતિ, યોહાનભાઈ ગામિત, સુરેશ ગામિત, નલિન ગામિત, સતીશ જાદવ તથા સુનિલ કે સામુદ્રે સહિત અન્ય 11 જેટલા સભ્યો બહુમતીથી વિજયી જાહેર થયા હતા। વિજય પેનલે તમામ કામદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કામદારોના હક અને હિત માટેનો સંઘર્ષ સતત ચાલુ રહેશે તેમજ યુનિયન હંમેશા કાયદેસર અને લોકશાહી માર્ગે કાર્ય કરશે। કામદાર એકતા જ સૌથી મોટી શક્તિ છે તે સૂત્ર સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। સેન્ટ્રલ પલ્પ મિલ એમ્પ્લોય યુનિયનની ચૂંટણી યોજવામાં આવી। એમાં અમારા પર હવે બહુ મોટી જવાબદારી છે। કામદારોના હિત કામદારોના આર્થિક અને સામાજિક રીતે ઉત્થાન થાય એના માટે અમે કાર્યરત રહીશું એવી હું તમામ કામદારોને હું મારા તમામ ટીમ વતી અને આ જીતેલા ટીમ છે એના વતી અભિનંદન પાઠવું છું।